તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે તમારે ઘણા બધા GCAS પોર્ટલમાં ઘણાને રજીસ્ટ્રેશન થયું હશે, ઘણાને નહીં થયું હોય, ઘણાને બાકી રહી ગયું હોય છે, અથવા તો ઘણાને શું હોય કે ભાઈ પરીક્ષાના રિઝલ્ટ આવવાના બાકી હોય, તો ઘણા બધાને બાકી રહી ગયું હોય. તો હવે આપણે જો GCAS પોર્ટલ 2024માં યુજી અને પીજી કોર્સ એટલે કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટમાં પાછું પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી અને ઓફલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી પણ હવે હાથ ધરાશે. શું કામ? કારણ કે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એમાં ઘણા બધા થતું નથી અને ઘણા બધા મેરિટમાં પણ બહુ વાર લાગે છે, એટલા માટે આપણે ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ થોડા ક્ષણોમાં આપણે ચાલુ કરવામાં આવશે. અને મેરિટ ક્યારે બહાર પડશે તો સંપૂર્ણ માહિતી છે આપણે આ વિડીયોમાં તમને મળી જશે. તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી આખો વિડીયો જોજો એટલે તમને મસ્ત રીતે બધું સમજાઈ જશે. તો હવે જો આપણે બીજા રાઉન્ડમાં પણ ઘણા બધા રજીસ્ટ્રેશનો અટકાતા જીકાસ પોર્ટલમાં રકાસ હજુ પણ યથાવત એટલે કે ભાઈ સોમવારે પોર્ટલ પણ બંધ હતું. હવે પોર્ટલ છે એ ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ પોર્ટલ છે એ બંધ હતું. કઈ રીતે, શું કામ, એમાં શું વાંધો હતો, તો એ બધું જ છે આમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ બીજા રાઉન્ડમાં પણ રજીસ્ટ્રેશન કરાવી શક્યા ન હતા. શું કામ? કારણ કે ભાઈ હવે આ પોર્ટલમાં બહુ એટલે બહુ વધારે પ્રમાણમાં લોડ હતો અને ઘણી બધી વસ્તુ હતી. તો ભાઈ રજીસ્ટ્રેશન પ્રક્રિયાની હાથ ધરવાની વગેરે જાહેરાત કરવામાં આવી હતી અને એ ક્યારે અને કયા ટાઈમે રજીસ્ટ્રેશન કરવાનું છે તો બધી જ માહિતી આપણને મસ્ત રીતે મળી જશે. તો સૌથી પહેલા હવે એક GCAS પોર્ટલ દ્વારા એક અગત્યના નિર્ણયો થોડાક બહાર પાડવામાં આવ્યા હતા અને એમાં લખેલું છે કે ભાઈ જો સૌથી પહેલા તો પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો કે ભાઈ તારીખ 4/7/2024 થી 6/7/2024 સુધી સ્નાતક અને અનુસ્નાતક, સ્નાતક એટલે કે ભાઈ જેને બેચલર ડિગ્રીમાં ફોર્મ ભરવાનું હોય તો એ સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ અંગેની નવી અરજી સ્વીકારવા માટે અથવા તો અગાઉ કોઈ પણ વિદ્યાર્થીઓએ અરજી કરી હોય અને એમાં તમારે કોઈ પણ ભૂલ સુધારણા કે એવી કંઈ સુધારવાનું હોય, કોઈ પણ માહિતી સુધારવાની હોય તો તમે ફરીથી એડિટ કરી શકો છો. હમણાં પોર્ટલ ખોલવામાં આવ્યું એમાં. પછી એના પછીનો બીજો પોઈન્ટ છે કે ભાઈ તારીખ 1/7 થી 3/7 એટલે કે ભાઈ અત્યારે હાલના દિવસોમાં તમે છે એ અનુસ્નાતક એટલે કે તમારે માસ્ટર ડિગ્રીની તમારે એડમિશન લેવું હોય માસ્ટર ડિગ્રીમાં તો અનુસ્નાતક કક્ષાના કોઈ પણ પ્રોગ્રામની નવી અરજી સ્વીકારવા અથવા તો અગાઉ ભરેલું હોય એમાં તમારે અરજીમાં સુધારો કરવા માટે GCAS પોર્ટલ છે એ ઓનલાઈન પરત ઓનલાઈન કરવામાં આવ્યું છે અને બધી માહિતી એમાં મળી જશે સમયસર રીતે. પછી એમાં ત્રીજો પોઈન્ટ છે કે ભાઈ આપણે GCAS પોર્ટલ મારફતે કોલેજ યુનિવર્સિટીમાં વિવિધ પ્રોગ્રામ પ્રવેશ પરીક્ષા અને એમાં જો પ્રોફાઇલ છે, પછી શૈક્ષણિક વિગત છે, પસંદ કરેલ તમારે રિઝલ્ટ કે અથવા તો કોઈ પણ વસ્તુ છે, સેમેસ્ટરના ટકા, સેમેસ્ટરના માર્ક, આમાં કોઈ પણ સુધારો કરવો હોય તો તમે ફરીથી આખો મસ્ત રીતે સુધારો કરી શકશો. પછી ચોથો પોઈન્ટ છે કે ભાઈ GCAS પોર્ટલ મારફતે કોઈ પણ વિદ્યાર્થીને કોલેજ અથવા તો યુનિવર્સિટીમાં સ્નાતક અથવા તો અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવેલ હોય અને પોતાનો પ્રવેશ છે એ કોઈ પણ કારણોસર રદ કરાવવો હોય એટલે કે ભાઈ ટૂંકમાં એને એડમિશન લેવું ન હોય તો આ રીતે યુનિવર્સિટીમાં અથવા તો પોતે પ્રવેશ છે એ રદ કરાવી શકે છે. અને યુનિવર્સિટીને કોલેજના ટેકનિકલ બાબતો અને GIPL સાથે સંલગ્ન રહીને અને યુનિવર્સિટી અને કોલેજમાં પ્રવેશ છે એ રદ કરી શકાશે. અને પાંચમો અને છેલ્લો મુદ્દો છે કે ભાઈ GCAS પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓ દ્વારા હવે જો કોઈ પણ વિદ્યાર્થીને બીએડમાં એડમિશન મેળવવું હોય તો ભાઈ શિક્ષણની આખી લાઈનમાં આગળ વધવું હોય તો તેમાં છે એ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ હોય અને વિગત, શૈક્ષણિક વિગત વગેરેમાં જરૂરી કોઈ પણ ફેરફાર કરવાના હોય તો પણ આ ફેરફાર કરી શકે છે. તો અને હવે આપણે એક અલગથી આપણે એક જોઈ લઈએ કે ભાઈ ગુજરાત યુનિવર્સિટીએ શું બહાર પાડી છે નોટિસ એ. તો હવે પછી આગળ વાત કરીએ તો કે ભાઈ આ નોટિસ છે એ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી છે. હવે એમાં લખેલું છે આજ રોજ 30/6 એટલે કે ભાઈ 30 તારીખે છે એ રજૂ કરી હતી. એમાં લખેલું છે કે ભાઈ એમાં પહેલું કે ભાઈ યુજી એટલે કે ભાઈ અંડર ગ્રેજ્યુએટના અભ્યાસક્રમોમાં હવે બીજો રાઉન્ડ, પહેલો રાઉન્ડ તો પૂરો થઈ ગયો, હવે બીજા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયામાં 1/7 થી 3/7 સુધીમાં પ્રથમ રાઉન્ડની ગાઈડલાઈન પ્રમાણે તમે પ્રક્રિયા કરી શકશો. અને આમ તમામ કોલેજોમાં જણાવવામાં આવે છે કે ભાઈ
પ્રવેશ પ્રક્રિયા કરવા માટે વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે હેતુસર 1/7 થી 3/7 સુધીની તમામ યુજી કોલેજોની એડમિશન પ્રક્રિયા સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે કે ભાઈ જો હવે 1 તારીખથી 1/7 થી તમારે 3/7 સુધીમાં તમે ઓનલાઈન અથવા તો હવે ઓફલાઈન પણ આગળ હમણાં કહું ત્યારે તમે એડમિશન કરી શકશો. અને જો એમાં બીજું છે કે ભાઈ જીકાસ દ્વારા યુજી અભ્યાસક્રમોમાં 4/7 થી 6/7 સુધી નવા રજીસ્ટ્રેશન અથવા તો એપ્લિકેશન એડિટ કરવા માટે સુવિધા આપવામાં આવશે. એટલે કે ભાઈ હવે આગામી તારીખ 4/7 થી 4 જુલાઈથી કેટલી જુલાઈ તો ભાઈ 6 જુલાઈ સુધી તમારે કોઈ પણ નવી રજીસ્ટ્રેશન કરવું હોય અથવા તો રજીસ્ટ્રેશન કરેલું હોય એમાં તમારે એડિટ કરવું હોય તો આ બધી વસ્તુ છે એ તમે કરી શકશો ઓનલાઈન પોર્ટલમાં. એના પછી છે આપણે ત્રીજો પોઈન્ટ છે કે ભાઈ પીજી અભ્યાસક્રમોમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયામાં 1/7 થી 3/7 સુધીમાં નવા રજીસ્ટ્રેશન અથવા તો એપ્લિકેશન એડિટ કરવા માટે તો કોઈ પણ મદદ કરવાની રહેશે. અને જેમાં 4/7 થી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. જુઓ કેટલી તારીખથી તો ભાઈ 4/7 થી ઓનલાઈન ઓફલાઈન પ્રક્રિયા પણ, કારણ કે ઓનલાઈન પ્રક્રિયામાં છે ઘણા બધાને એવું બધું ફાયદું નથી. ઘણા બધા એવા ગરીબ વર્ગ હોય કે ભાઈ એના પૈસા છે એ આમાં ગયા છે ઓનલાઈન ફોર્મ ભરવામાં. તો હવે એવું કરવામાં આવ્યું છે કે ભાઈ ઓફલાઈન પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે. 4/7 થી આવવાની છે 2 દી પછી. હવે એના પછી ચોથું છે કે ભાઈ બીએડની પ્રવેશ પ્રક્રિયા કે ભાઈ 1/7 થી તેમાં કોલેજ દ્વારા કરવાની રહેશે અને દરેક કોલેજે કે ભાઈ આ મેરિટ લિસ્ટ દ્વારા એડમિશન કરવાનું રહેશે અને તમામ વિદ્યાર્થીઓનું જીકાસ રજીસ્ટ્રેશનની ગાઈડલાઈન પ્રમાણે પાલન કરવાનું રહેશે. હવે જો તમારે બીએડમાં એડમિશન મેળવવું હોય તો એક ફરજિયાત જીકાસ પોર્ટલમાં એડમિશન તો મેળવવાનું રહેશે. જો એડમિશનમાં ફરજિયાત તમારે રજીસ્ટ્રેશન તો કરાવવાનું રહેશે જ જીકાસમાં. અને પાંચમું તો સ્પેશિયલ એના માટે છે સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ સંસ્થાઓએ મેરિટના આધારે તથા તો કેટેગરીના નિયમો અનુસાર કરવાની રહેશે અને તમામ વિદ્યાર્થીઓએ જીસીએએસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. બધાએ જીસીએએસ નું રજીસ્ટ્રેશન તો કરાવવું જ પડશે. એ સિવાય હાલશે નહીં. અને નહીં કરાવેલું હોય તો મેરિટમાં નામ નહીં આવે. આ હતો બધાના પ્રશ્ન કે ભાઈ કઈ તારીખે અને શું મેરિટ લિસ્ટ ને એવું બધું બહાર પડશે. તો આપણે જોઈ લઈએ કે ભાઈ મેરિટ લિસ્ટ છે એ ક્યારે બહાર પડશે. તો આ આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે છે ને માસ્ટર ડિગ્રીમાં એડમિશન મેળવવું એટલે કે ભાઈ જો એમએ છે, એમકોમ છે, એમએસસી છે, એમએસડબલ્યુ છે, એમએલડબલ્યુ છે, આ બધા સેમેસ્ટરના પહેલા સેમેસ્ટરમાં છે આપણે એડમિશન મેળવવું હોય તો એમનું ક્યારે શું થવાની છે એક્ટિવિટી એ બધું આપણને આમાં વિગતવાર આપણને આપેલું છે. એમાં સૌથી પહેલું ઓનલાઈન ન્યૂ રજીસ્ટ્રેશન ઓન જીકાસ પોર્ટલ એટલે કે ભાઈ જીકાસ પોર્ટલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન ક્યારે થઈ શકશે તો એમાં લખેલું છે આપણને તારીખ 1/7 થી 3/7 સુધીમાં આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાશે. પછી બીજું છે કે ભાઈ સબમિશન ઓફ ધ રજીસ્ટ્રેશન ફોર્મ પ્રિન્ટ વિથ ઓલ નેસેસરી એન્ડ ડોક્યુમેન્ટ ટુ વેરિયસ કોલેજ એન્ડ ડિપાર્ટમેન્ટ ફોર પાર્ટિસિપેટિંગ ઇન ધ એન્ટરસી મેરિટ રાઉન્ડ. એટલે ભાઈ આમાં એમ કીધું છે કે ભાઈ તમારો મેરિટમાં રાઉન્ડ ક્યારે આવશે કોલેજના ડિપાર્ટમેન્ટ દ્વારા નેસેસરી. તો આમાં એવું કીધું છે ભાઈ 1/7/14 થી આપણને 4/7/14 સુધીમાં આપણને રાઉન્ડનું આપણને શું મળશે કે ભાઈ કોલેજ દ્વારા આપણે પ્રિન્ટ આપણે કાઢવાની છે. આપણે જીકાસ પોર્ટલ ઉપર આપણે છે એ મેરિટ આવેલું હોય એની પ્રિન્ટ કાઢીને આપણે ક્યાં દેવાની છે કોલેજે દેવાની રહેશે 1/7 થી 4/7 સુધીમાં. પછી ડિક્લેરેશન ઓફ મેરિટ લિસ્ટ ઓન કોલેજ ડિપાર્ટમેન્ટ નોટિસ બોર્ડ એટલે કે ભાઈ ડિક્લેરેશન થશે ક્યાં તો કે ભાઈ કોલેજ અથવા તો ડિપાર્ટમેન્ટના નોટિસ બોર્ડ ઉપર. અને એ કઈ તારીખે થશે તો કે ભાઈ યાદ રાખજો 8 જુલાઈ 8 તારીખે મેરિટ લિસ્ટ બહાર પાડવાનું છે. યાદ રાખજો 8 તારીખે. અને કન્ફર્મેશન ઓફ એડમિશન બાય સબમિટિંગ ફી એન્ડ ધ કોલેજ ડિપાર્ટમેન્ટ એટલે કે ભાઈ કોલેજ ડિપાર્ટમેન્ટમાં છે એ તમારે કન્ફર્મ કરી નાખવાનું છે. શું તો કે ભાઈ એડમિશન ક્યારે તો કે ભાઈ 8/7 થી 10 8 તારીખથી 10 તારીખ સુધીમાં તમારે કોલેજના ડિપાર્ટમેન્ટમાં અથવા તો કોલેજમાં તમારે આ બધું કન્ફર્મ કરી અને ફી ભરી દેવાની રહેશે. અને ડિસ્પ્લે ઓફ વેસન્ટ સીટ બાય ધ કોલેજ એટલે કે ભાઈ 11 તારીખે 11 સાથે ભાઈ તમારી છે એ સીટ બુક થઈ ગઈ છે. તમારી સીટ આ કોલેજમાં તમારે એડમિશન મેળવાઈ ગયું છે બરાબર. તો એ ડિસ્પ્લે તમારે થઈ જશે. તો કઈ તારીખે તો ભાઈ 11 તારીખે ફાઇનલ ફૂલ એન્ડ ફાઇનલ થઈ જશે. તો આ રીતે હતો
માસ્ટર ડિગ્રીનું આખી વસ્તુ અને અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં જે વસ્તુ હતી કે ભાઈ આ તારીખે છે 1 થી 3 માં તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશો નવા, અને સાથે સાથે જો ઓનલાઈન કરેલા હશે તો તમે એમાં એડિટ પણ કરી શકશો, બરાબર. અને પછી 4 તારીખથી ઓફલાઈન તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તો એ પણ થઈ શકશે. તો તમારે જે તે યુનિવર્સિટીમાં અથવા તો જે તે કોલેજે તમારે જવું પડશે. તો આ હતી આખી વસ્તુ કે ભાઈ આપણે છે એ એડમિશન જીસીએસ પોર્ટલ એટલે કે જીકાસ પોર્ટલ ઉપર એડમિશન મેળવવું હોય તો એની માહિતી કઈ રીતના ભરવાની હોય. તો ભાઈ તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા વિદ્યાર્થી કોઈ પણ ભાઈબંધ અથવા તો કોઈ ભાઈ બહેન મિત્રો હોય તો એને પણ તમે આ વિડીયો શેર કરી દેજો, એમને પણ ઉપયોગી થાય, એમને પણ ત્યાં એડમિશન મેળવવાનું હોય યુજી પીજીમાં તો મેળવી શકે. બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.